તમને જૂના જમાનાના હિન્દી ફિલ્મી ગીતો પસંદ છે? ભાઈ અહીં પણ વગાડી રહ્યા હતા સારા ગીતો. બરાબર છે. જેઓને જૂના હિન્દી ફિલ્મી ગીતો પસંદ છે, સદાબહાર ગીતો, જરા હાથ ઉપર કરો. વાહ, શું વાત છે! ખૂબ સારું. બરાબર છે. ચાલો જોઈએ કે તમને કેટલું પસંદ છે. હાથ ઉપર કરવાથી ચાલશે નહીં, હું ચકાસી પણ લઈશ. તો હવે હું જૂના જમાનાનો ગીત ગાઈશ. પહેલી પંક્તિ પછીની લાઈન તમે ગાવાની છે. જોઈએ કે તમને કેટલી જાણકારી છે. બરાબર છે. આ જૂના જમાનાનો ગીત છે મિત્રો. નવા જમાનાનો ગીત થોડો અલગ છે. જૂના જમાનાના ગીતના બોલ હતા, દિલ એક મંદિર છે. અને આજના જમાનાના ગીતના બોલ છે, દિલ તો પાગલ છે. અને પણ નહીં, એ તો વધુ ખતરનાક છે, દિલ તો બાળક છે. હું કહું છું, મોટું ક્યારે થશે? એ મંદિરની અવસ્થાથી હવે પાગલ અને બાળક બની ગયું છે. તો કૃપા કરીને આ જૂના જમાનાનું ગીત છે. આ આજકાલનું ગીત નથી, જે કદાચ આપણે ખબર નથી તમે લોકો સાંભળો છો કે નહીં. શરૂ કરીએ. તમે બધા એકસાથે સુર અને તાલમાં ગાવશો. મારી પાસે માઇક છે, તમારી પાસે માઇક નથી, એટલે થોડી ઊંચી અવાજમાં ગાવશો. ભૈયા, તમે પણ તમારો ગળો સાફ કરો. હું સુરમાં ગાઉં અને તમે બેસુરા ગાઓ, એ સારું લાગતું નથી. બંને બાજુ સમાન હોવું જોઈએ. દૈયા અને અમારી પ્યાલી બહેન તો કેટલું સરસ ગીત ગાઈ રહ્યા હતા. એ દિવસે મેં તેમને સાંભળ્યા. શરૂ. તારી સુરીલા ગીત માટે વહ દિલ તો પાગલ હેમાં પણ તાળી વગાડી રહ્યા હતા. સારા માટે તો તમને તાળી બોલવી પડે છે વગાડવા માટે. શરૂ કરીએ. ઓકે, 1 2 3 સ્ટાર્ટ. દિલ છે, આ દિલ કેમ નથી માનતું? હાથ અને પગ તો માને છે જી, પરંતુ આ દિલ બિલકુલ માનવા તૈયાર નથી. તે પોતાની મરજી મુજબ જ ચાલે છે. ગીતના બોલ હોવા જોઈએ, દિલ છે કે માનતું નથી, મન છે કે માનતું નથી, સૂક્ષ્મ કર્મેન્દ્રિયા. મન માટે આખું અધ્યાય છે. એક આખો અધ્યાય છે અને હું આપી રહ્યો નથી. અને અહીં બ્રહ્માકુમારીનું દરેક જ્ઞાનની વાત આંતરિક દુનિયા વિશે છે. ચાહે એ નાનકડું બાળક હોય, ચાહે કોઈ પ્રોફેશનલ હોય, ચાહે એ ગૃહિણી હોય, ચાહે એ યુવાન હોય, તમે કોઈ પણ ક્ષેત્ર સાથે જોડાયેલા હો, આ તમારી સફળતામાં યોગદાન આપે છે. આ તમારી શ્રેષ્ઠ કામગીરીને વધારશે. હકીકતમાં ગીત તો આવું હોવું જોઈએ, દિલ છે કે માનતું નથી. સારું, તો આજથી પછી જો આ ગીત સાંભળો તો મનમાં પુનરાવૃત્તિ કરજો, દિલ છે કે માનતું નથી.